એક જંગલ હતું। એ જંગલમાં એક શિયાળ ગુફા બનાવીને રહેતું હતું। શિયાળ દિવસે શિકાર કરવા જંગલમાં રખડે ને સાંજે ગુફામાં આવીને સૂઈ રહે। એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું હતું ત્યારે એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો। તે ભારે આળસુ હતો। તેણે વિચાર કર્યો, અત્યારે હું ગુફામાં બેસી જાઉં, જેની ગુફા હશે તે આવશે એટલે તેને ખાઈ જઈશ। સિંહ ગુફામાં જઈને બેસી ગયો। સાંજે શિયાળ આવ્યું। એણે ગુફા તરફ જતાં સિંહના પગલાંની છાપ જોઈ। તેણે વિચાર કર્યો કે સિંહના પગલાં ગુફામાં જતા દેખાય છે, પણ બહાર નીકળતા પગલાં દેખાતા નથી, માટે સિંહ ગુફામાં જ છે। શિયાળ ચેતી ગયું। તેણે નક્કી કર્યું, અત્યારે ગુફામાં જવાય નહીં। આથી શિયાળ ગુફાથી થોડે દૂર જઈને બેઠું। થોડીવાર સુધી કોઈને બહાર નીકળતા જોયું નહીં, એટલે તેણે એક યુક્તિ કરી। ગુફાને કહેતું હોય તેમ શિયાળ બોલ્યું, ગુફા રે ગુફા, આજે કેમ બોલી નહીં? રોજ તો હું આવું ત્યારે તું બોલે છે કે આવો રે આવો, આજે તને શું થયું છે? તું નહીં બોલે તો હું પાછું ચાલ્યું જઈશ। આ સાંભળી સિંહ વિચારમાં પડ્યો, ગુફા રોજ શિયાળને આવકાર આપતી હશે, પરંતુ આજે મારી બીકને લીધે ગુફા બોલતી નથી, તો લાવ ગુફાને બદલે હું જ બોલું। નહીં બોલું તો હાથમાં આવેલો શિકાર જતો રહેશે। એટલે સિંહ બોલ્યો, આવો રે આવો। સિંહનો અવાજ સાંભળી શિયાળને ખાતરી થઈ ગઈ કે તેનું અનુમાન સાચું છે। તેથી તે ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યું। થોડી વાર થઈ, શિયાળ ગુફામાં આવ્યું નહીં, એટલે સિંહ ગુફામાંથી બહાર આવ્યો। જોયું તો શિયાળ દેખાયું નહીં। આમ સિંહ ભૂખ્યો રહ્યો। સિંહને ખોરાકની શોધમાં આખરે ગુફા છોડી દેવી પડી। શિયાળની યુક્તિ સફળ થઈ। શિયાળ બચી ગયું। શિયાળ બોલ્યું, જે ચેતીને ચાલે એને પસ્તાવાનો વારો કદી નહીં આવે। મિત્રો, વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે।